હું માનવી થાઉં તો ઘણું. આ મારા કવિની પંક્તિ છે. ભગવાન કાયમ કહે છે કે પશુને કેવું નથી પડતું તું પશુ થા, હે કૂતરા તું કૂતરો થા, હે વાંદરા તું વાંદરો થાય, એવું નથી કેવું પડતું. એ કૂતરા તરીકે જન્મ્યો, વાંદરા તરીકે જન્મ્યો, એ એમ જ જીવે છે. માણસને કેવું પડે છે તું માણસ થા, તું માણસ થા. માણસને માણસ થતા નથી આવું. ભગવાન કાયમ કહીને થાકી ગઈ. અને એ જ કવિ કહે છે. આપણી તકલીફ શું છે ખબર છે? આપણે કશુંક બનવું છે. આઈ મસ્ટ બી સમથિંગ. હું કંઈક છું. એના માટે આપણે સતત દોડે કરીએ છીએ. અરે આપણે જે છીએ એ બનીએ. કશું નથી બનવાનું. તમે જે છો એ બનો. તમારે નથી ધનવાન બનવું, તમારે નથી રાષ્ટ્રપતિ બનવું, તમારે નથી સુપરસ્ટાર બનવું. તમે એક સામાન્ય માણસ છો, એ બનો. તો સમાજ તો દોડી રહ્યો છે ચારે બાજુ કશુંક બનવા માટે. સમાજ એ તમારો વિષય નથી. આ પૃથ્વી પર 800 કરોડ માણસ, 800 કરોડ માણસ આ વાહિયાત સ્વપ્નો લઈને દોડે છે. આખી જિંદગી દોડ્યા જ કરે છે સ્વપ્ન પાછળ. હું આ બની જાઉં, હું તે બની જાઉં. એમાં જે બનવાનું છે, જે બન્યો છે, એ બનવાનું રહી જાય છે. વોટ ઇઝ વર્લ્ડ ડુઈંગ? दुनिया क्या है? इसमें मेरा क्या है? What is my interest? મને એ લાગુ પડે છે કે હું શું છું. દુનિયા શું બની ગઈ એ મારો વિષય જ નથી. હું શું છું અને હું શું બનીશ, હું શું બની શકીશ, એ મારો વિષય. એક વાત એવી છે, કંઈ ના બનીએ તો આપણા દિલને તસલ્લી થાય, શાંતિ થાય કે યાર મેં કઈ ખોટું ના કર્યું. મને માલિકે પ્રસાદમાં જે જિંદગી આપી હતી એ પ્રસાદ મેં જીવ્યો અને માલિકના હુકમનું પાલન કર્યું ને એક માણસ તરીકે જન્મ્યો અને માણસ તરીકે મર્યો અને માણસના બધા સંસ્કાર મેં મારામાં રાખ્યા. મારી સામે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. મેં ક્યારેય કોઈ ખોટું ના કર્યું. હું ખોટું કરીશ પણ નહીં. આ અભિમાન લઈને તમે જીવો ને, આટલું જ પૂરતું છે. અરે દુનિયા તમને શું સજ્જન કહેતી હતી એની શું વાકાત છે? અને દુનિયાનું સર્ટિફિકેટ કરવાનું પણ શું? દુનિયાએ તો માં સીતાને ગાળો દીધી છે. દુનિયાએ તો ક્રાઇસ્ટને ફાંસી આપી છે. આના અભિપ્રાયની કિંમત શું? ફોરગેટ. તમે કહો તમારી જાતની ખૂણામાં બેસી તમારા કાનમાં ધીરેથી બોલે અને બોલે કે દુનિયા સાંભળી ન જાય એવી રીતે તમારી જાતને કહો ચીજ બડી હૈ મસ્ત મસ્ત. બસ કવિનું વાક્ય સાબિત થઈ ગયું. હું માનવી થાઉં તો ઘણું.